નમસ્કાર મિત્રો, બેન્ટ પલટી થઈ ગઈ છે। હવે કોની જવાબદારી? આ બેન્ટ પલટીની અંદર બે વ્યક્તિના મોત થયા છે। જ્યાં મિત્રો મિત્રો આ કોની જવાબદારી? ડીજે માલિકની જવાબદારી છે કે પછી બેન્ટ માલિકની જવાબદારી છે કે પછી લગન માલિકની જવાબદારી? હવે તમે વિચાર કરો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો અત્યારે ગુજરાતની અંદર લગ્નનો માહોલ છે, લગ્ન ચાલી રહી છે, લગ્નની સિઝન છે, એટલે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજે ઘટના જે છે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર થયેલી છે કે લગ્નની અંદર સાંજના ટાઈમે બેન્ટ જઈ રહી હતી। બેન્ટ એટલે કે બેન્ટ જઈ રહી હતી એટલે કે આઈસરમાં માનવામાં આવે તો બેન્ટ વાજા જે એ આઈસરની અંદર ફિક્સ કરેલા હોય છે। આઈસરની અંદર બધું ગોઠવેલું હોય છે, સાઉન્ડ બાઉન્ડ બધું ત્યાં આઈસરની અંદર એ લોકો ફિટ કરતા હોય। ત્યારે આવી સિચ્યુએશનની અંદર બેન્ટ પલટી થઈ ગઈ છે। હવે તમે વિચાર કરો, આ કોની જવાબદારી છે કે આ બેન્ટ દુર્ઘટનાની અંદર બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા છે। ત્યારે જે અત્યારે માહોલ છે ગરમાયો છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વચ્ચે આ ઘટના બની છે। એમ કહેવાય છે કે ગુજરાતથી મહારાષ્ટ્ર જઈ રહેલી આ બેન્ટ છે એ બેન્ટની અંદર જે સામાન એટલે કે જે સામાન ભર્યું હતું અને જે આઈસર જે છે એ આઈસર જે મોટા એક પહાડ હોય છે, પહાડ જેવું એટલે કે કંઈક ચડાવ આવ્યો હશે એવી સિચ્યુએશન અંદર જે આઈસરનો બ્રેક ફેલ થઈ જતા જે આઈસર હતી રિટર્ન આવી અને બેન્ટ જે આખી આઈસર જે પલટી થઈ ગઈ। પલટીની અંદર જે ડ્રાઈવર સાથે બેહેલા બે વ્યક્તિનું મૃત્યુ થયું છે એવા સમાચાર આપણને મળી રહ્યા છે। હવે તમે વિચાર કરો મિત્રો કે આની અંદર કોની ભૂલ છે અને કોની જવાબદારી છે કે શું આમનો વળતર શું મળતું હશે કે કોઈ દીકરો કે દીકરી કે કોઈ ગુમાવ્યો છે એમનું વળતર મળતું હોય છે? નહીં મિત્રો, એવું બિલકુલ બી નહીં। અત્યારે માનવામાં આવે તો જે ઘટના બની છે મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે છે। હવે આ ઘટના જે એ રીતના બની છે કે ભાઈ આ આપણે પોતાનું જીવન, પોતાનું ગુર્જન અને પોતાનું ઘર ચલાવવા માટે આપણે મહેનત કરતા હોય છે, આપણે પ્રોગ્રામમાં જતા હોય છે। આવી સિચ્યુએશનની અંદર આપણને કોઈ પણ પ્રકારની સહાય નથી મળતી। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આ ન કોઈ ડીજેવાળાની જવાબદારી કે ના કોઈ લગ્નવાળાની જવાબદારી, ફક્ત આપણે પોતાની જિમ્મેદારી હોય છે। જી હા, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।